सत्संगमम च लभते पुरुषो यदा वै। स्वयं भागवत के महात्म्य में कहा गया, महद भाग्य के जब भाग्योदय होता है और वह भाग्य के अधिष्ठाता सोचते हैं किसको क्या दें, કારણ કે પુણ્યોના બદલામાં કથા મળે એવું ક્યાંય નથી. પુણ્યો તો સુખ આપે અથવા સ્વર્ગ આપે, સેવા અને સત્સંગ ના આપે. પણ જ્યારે વ્યક્તિના પુણ્યો ભગવાન પોતાના હાથમાં લઈ લે ને, ત્યારે ભગવાનનો એક સ્વભાવ છે, ભગવાન ક્યારે પણ કર્મોના ફળ આપતા નથી. देखो भगवान कभी कर्म के फल नहीं देते. कर्म के सिद्धांत के बारे में भगवान बोलते बहुत हैं. आप कभी भी कथा में ये जल्दी नहीं सुनोगे कि भगवान ने उसका वध किया, उसको नरक में भेजा, એને સ્વર્ગ આપ્યું. સ્વર્ગ અને નરક એ તો કર્મોના ફળ છે અને કર્મ ફળથી પ્રાપ્ત થતા સ્થાનો છે. ભગવાન હંમેશા કૃપા કરે છે અને કૃપા એને કહેવાય જેનું કોઈ કારણ ન હોય. પાપ અને પુણ્યના કારણો હોય છે, સુખ અને દુઃખના કારણો હોય છે, કૃપાનું કોઈ કારણ નથી હોતું. હું તો એટલું જ કહીશ, આ બંને પરિવાર પર ઠાકોરજીની કૃપા વર્ષી છે. ભગવાન જ્યારે આપણા મનોરથો પૂરા કરે ને, ત્યારે આપણા મનમાં એમ થાય, અમે તો રોજ ઠાકોરજીને જોતા હતા, પણ આજે ઠાકોરજીએ અમારી સામે જોયું. प्रभु ने आज हमारी ओर देखा, क्योंकि रोज हम प्रभु को देखते हैं, पर प्रभु जब हमारी ओर देखे ना, तब जीव के सकल मनोरथ पूर्ण हो जाते हैं. और धार्यु होय ने एना करता उत्तम आपे ने, त्यारे मानवू ठाकोरजीनी विशेष कृपा छे. क्यारे विचार्युं हतुं के नवरात्रिमां कथा मळशे, क्यारे विचार्युं हतुं के आवुं सुंदर मंडप, आवुं सुंदर गिरिराजजीनी तरेटी અને એના માટે જે પરિશ્રમ બધાએ કર્યો છે, તો પ્રભુ ધાર્યા કરતા ઉત્તમ આપે છે. આ જ પ્રભુનો સ્વભાવ છે. એક વસ્તુ યાદ રાખજો મારી, અને ચિત્તમાં લખી રાખજો. ઘણી વાર ડિબેટ ચાલતી હોય કે કર્મ પ્રધાન બધું છે કે કૃપા પ્રધાન બધું છે. માણસે કર્મ પ્રધાન બનવું જોઈએ ને એના પર જ વિશ્વાસ રાખવો જોઈએ, કે વિશ્વાસ ઠાકોરજી પર અને કર્મ ભગવત પ્રીત્યર્થ કરવા. એક વસ્તુ મારી યાદ રાખજો, બુદ્ધિ અને મહેનતથી તમે મકાનનું સુખ મેળવી શકો, પણ મકાનમાં સુખ એ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ મળે છે. મહેનત અને બુદ્ધિથી ધનનું સુખ મેળવી શકો છો, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ મળે છે. મહેનત અને બુદ્ધિથી મોટું વર્તુળ તમારી આજુબાજુ ઊભું કરી શકો, વ્યક્તિઓનું વ્યવસ્થા ઊભી કરી શકો, અને વ્યક્તિ અને વ્યવસ્થા સુખના કારણ ત્યારે જ બને જ્યારે ઈશ્વરની કૃપા એમાં ભળી જાય છે. એટલે કેવલ આપણે પૈસાઓ કમાવા મહેનત નથી કરતા, આપણે સુખ કમાવા મહેનત કરીએ છીએ. हमको वस्तु व्यक्ति और धन ही नहीं चाहिए, हमको सुख चाहिए. મેળવેલું સુખનું કારણ જ ન બને તો એ તો ભાર છે. દરેક વ્યક્તિ જે મેળવ્યું છે એનાથી સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. એટલે વસ્તુ અને વ્યવસ્થા માણસ બુદ્ધિ અને મહેનતથી કરી શકે, પણ એ ભેગી કરેલી વસ્તુ અને વ્યવસ્થા સુખનું કારણ ત્યારે જ બને છે જ્યારે એમાં ઈશ્વરની કૃપા ભળી જાય છે. ગમે તેટલી મોટી અગાસી હોય, દોરી હોય, પતંગ હોય, પણ પવન ના હોય તો પતંગ ચડે? આ પવન છે ને એ ઠાકોરજીની કૃપા છે. અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. ત્યારે માનવું કે આના જીવનમાં કૃપાનો પવન વહી રહ્યો છે. આપણા પ્રયાસો પ્રસન્નતાનું કારણ ત્યારે જ બની શકે જ્યારે પરમેશ્વરની કૃપા એમાં ભળેલી હોય. અને એટલા માટે ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. જે ભેગું આવવાનું જ નથી એને ભેગું કરેલું કેમ કહી શકાય? કોઈ કે મેં આ ભેગું કર્યું, તો વિચાર કરીશું. દેખો આ ભાગવત શું છે? આખો સમય, આખી જિંદગી આપણે બોલતા રહ્યા અને ભગવાન સાંભળતા રહ્યા. આ 7 દિવસ ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ જ ભાગવત છે. ભાગવતની હું તો એટલી જ વ્યાખ્યા કરું, સંશયથી સમાધાન સુધીની યાત્રા
એ ભાગવત છે. પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા એ ભાગવત છે. શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા એ ભાગવત છે. મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા એ ભાગવત છે. શંકાથી શ્રદ્ધા સુધીની યાત્રા એ ભાગવત છે. અને કથા શરૂ થતી હોય ને ત્યારે હું પહેલા જ દિવસે કહી દઉં, બધા આજે જ પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, आज हृदय भाव जुदा है, क्योंकि भागवत आपको बदल देगी. ये सामर्थ्य भागवत में है, क्योंकि साधारण कथा नहीं है. आना अक्षर अक्षर भगवान છે. અહીંયા ભગવાન બોલવાના છે, જીવ સાંભળવાનો છે. જો આપણે એમ માનીએ કે આપણે કથા બેસાડી, ખરેખર આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. બાકી આ વ્યક્તિને 2 કલાક એક જગ્યાએ બેસાડવો સંભવ છે? કેટલી જવાબદારી લઈને આમ તેમ દોડતા હોય રાકેશભાઈ જેવા વ્યસ્ત વ્યક્તિ હોય, 7 દિવસ 3 કલાક બેસવાનું છે, સંભવ થાય? સમીરભાઈ દોડા દોડ કરતા હોય. આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જો 7 દિવસ તમે કથામાં બેસી ગયા ને, તો 7મા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ. આ નિશ્ચિત વાત છે. मैं पोथी लेकर आया हूं, और ये पोथी नहीं है, भगवान है. इस पोथी में भगवान है. ये शास्त्र का स्वरूप है. 8 प्रकार की प्रतिमाएं भगवान की बताई गई. शैली, दारूमयी, लौही, लेप्या, लेख्या शक्ति, मनोमयी, मणिमयी प्रतिमा, अष्टविधा स्मृता. એટલે કે ભાગવત પણ ભગવાન છે. એટલે કે ભાગવતમાં હું ભગવાન લઈને આવ્યો છું. 7મા દિવસે ભગવાન આપતો જઈશ ને ભાગવત લેતો જઈશ. ये भगवान आपके हो जाए, यही तो भागवत है. समष्टिगत परमात्मा जब व्यक्तिगत लगने लगे ना, तब मानना कि भागवत मेरे हृदय में बैठ गई. અત્યારે ઈશ્વર બધાનો લાગે છે, પણ અમારા પુષ્ટિ માર્ગી વૈષ્ણવને જોજો, આમ બધા ઠાકોરજીનો એક સાથે મનોરથ કર્યો હોય ને, 10-15 ઠાકોરજી વૈષ્ણવના પધાર્યા હોય, મનોરથ કર્યો હોય ને, અને કોઈ વલ્લભકુલ આરતી ઉતારવા આવ્યો, જ્યારે અમે આરતી કરવા જઈએ એટલે આવા બા જેવા આવે ને કે જે પેલા લાલન છે ને એ મારા છે, હો, પેલા શ્રીનાથજી છે ને મારા શ્રીનાથજી છે. અચ્છા, શ્રીનાથજી તારા ક્યારથી થઈ ગયા? એ તો આખી દુનિયાનો હતો ને. પણ હા, પુષ્ટાઈને મારા માથે પધાર્યા ને, તો આ લાલન તો મારા છે. બસ આજ તો મહાપ્રભુજીએ ક્રાંતિ કરીને દુનિયાનો ભગવાન જ્યારે આપણો લાગવા માંડે ને, તો બસ એ આધ્યાત્મિકતાની એ જ સફળતા છે કે મારો ઠાકોરજી છે. ભલે દુનિયાનો હશે, જે દુનિયાને જમાડતો હશે, દુનિયાને જગાડતો હશે, દુનિયાને સુડાવતો હશે, પણ મારા લાલનને તો હું ન જમાડું ને, તો એનું પેટ જ ન ભરાય. હું પહોળાવું ને તો જ એને નીંદ આવે, હું જગાડું ને તો જ એ જાગે. એને તો મારા જ હાથનું ભાવે. વિચાર કરો, દુનિયાનો ભગવાન જ્યારે આપણને આપણો લાગવા માંડે, પર્સનલાઇઝ થઈ જાય, પરમાત્મા વ્યક્તિગત થઈ જાય, એ જ ભાગવતની સફળતા છે. આ શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો, એની જ તો કથા છે ને. અને ઘણીવાર આપણને દુઃખે થાય, પરીક્ષિતને શ્રાપ લાગ્યો. અરે, મને તો એમ થાય, ખરેખર જેટલી આવશ્યકતા પરીક્ષિતને ભાગવતની નહોતી ને, એના કરતા આપણને વધારે છે. અર્જુનને જેટલી ગીતાજીની જરૂરત નથી ને, એના કરતા ગીતાજીની જરૂરત આપણને વધારે છે. કારણ કે પરીક્ષિત મહારાજને તો એક ઋષિએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળતા જાય એટલા શ્રાપ આપતા જાય છે. જેને મળીએ શ્રાપ આપતો જાય છે. તો ક્યાંક ભાગવતની આવશ્યકતા આપણને બધાને વધારે હોય એમ નથી લાગતું? ઘણાને એમ થાય, આટલા હજારો વર્ષ પહેલાના ગ્રંથોનું આજે શું જરૂરત? આજ ઉસકી ઉપયોગિતા ક્યાં હૈ? અચ્છા, ક્રોધ ચલા ગયા, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો. નાના જે આ તો વધ્યું છે પહેલા કરતા. જો આ બધું વધ્યું છે, તો આ ગ્રંથોની આવશ્યકતા પણ હવે વધી છે. ઓછું હતું તો કદાચ આવશ્યકતા ઓછી હતી. સતયુગમાં કદાચ કોઈ ન સાંભળે, ત્રેતા અને દ્વાપરમાં કોઈ ન સાંભળે, પણ જ્યારે કલયુગમાં આ બધું વધ્યું છે, અને વધ્યું છે એ કોઈ અભાવને કારણે વધ્યું નથી.
જેની પાસે નથી એને ઈર્ષા નથી થતી, જેની પાસે ઘણું હોય એને વધારે ઈર્ષા થાય છે. એવું ઊંધું થાય. ઘણા મોટા મોટા ઘરના શેઠાણીઓને મેં જોયા છે, એની કામવાળી બાઈ જો નવો સાલડો પહેરીને આવે ને તો આનો જીવ બળી જાય કે આ આની પાસે ક્યાંથી આવી. એટલે તકલીફ અભાવની નથી, तकलीफ वृत्ति नहीं है. कोई ये समझता हो कि अभाव के कारण दुर्विचार और दुर्वृत्तियां हैं, नहीं, गलत बात है. लालसाओं के कारण ये सब बढ़ रहा है. वृत्तियां बिगड़ी हैं और इन वृत्तियों को सुधारने कहा जाए. આપણે ભલે અત્યારે બેઠા બેઠા વિચારતા અરે આમ રશિયાએ યુક્રેન પર હમલો ન કરવો જોઈએ, અરે તું રોજ તારા ઘરના લોકો પર હમલો કરે એનું શું? ખાલી ફરક તો અવસ્થાનો છે ને, સંજોગોનો છે ને, એના લેવલનો છે ને હમલા કરવાનો. એ પ્રેસિડેન્ટ સ્થાને છે તો આમ કરે છે, તું ઘરમાં છો અને તું તારા લેવલ પર હમલો કરે. તકલીફ તો એ હમલા અને આક્રમણ કરવાની વૃત્તિ સાથે જ છે ને. બસ લડાઈ એ છે. આ ભાગવત કરશે શું? તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દેશે. મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપિક હોઈ બકહી મરાલા. सत्संग क्या करेगा? कौवा कोयल हो जाएगा, बगला हंस हो जाएगा. देखो, એકની વૃત્તિ ખરાબ છે, એકની પ્રવૃત્તિ ખરાબ છે. કાગડાની વૃત્તિ ખરાબ નથી, એની પ્રવૃત્તિ ખરાબ છે, એની વાણી કર્કશ છે. કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી, છતાં એવું મીઠું બોલે કે બધાને ગમે. કાગડો કોઈનું લઈ લેતો નથી, પણ બોલે એવું કે બધાને એમ લાગે કે આ જાય તો સારું. પ્રવૃત્તિ. બગલાની વૃત્તિ ખરાબ છે, એની વૃત્તિ ખરાબ છે. કારણ કે ઊભો હોય, એક પગ પર ચડાઈ, બીજો પગ એમ લાગે જાણે કોઈ ઋષિ તપ કરી રહ્યો છે. પણ એની શાંતિ પણ કોઈને અશાંત કરવા માટે છે, કોઈના પર હમલો કરવા માટે છે. ઘણીવાર ઘણાની સદવૃત્તિઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાના દુર્વિચારોને સફળ કરવા માટે હોય છે. એમ લાગે કે ઓ આ તો કેવું સરસ, આ તો કેવા સારા, આ તો કેવા સારા કાર્યો કરે, આ તો દુનિયામાં કેટલું કરે. પણ એના સત્કાર્યો પણ એના પાપને ઢાંકવા માટે ઘણીવાર હોય છે. આ બગલા વૃત્તિ છે. અને એટલા માટે આ કથા છે ને, વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દેશે. શ્રીમદ ભાગવતનું એટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. અને આપણી વૈષ્ણવી જીવનની અને એક વૈષ્ણવ કુળની એક એવી ભાવના છે કે જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરવી. દરેક વૈષ્ણવનો આ જીવનમાં એક મનોરથ હોય, દરેકના મનમાં હોય કે જીવનમાં એકવાર ગૌદાન કરીશ, એકવાર વ્રજયાત્રા કરીશ અને એકવાર ભાગવત સપ્તાહ કરીશ. આ ત્રણ સંકલ્પો દરેક વૈષ્ણવના જીવનમાં નાના મોટા સ્કેલ પર હોય જ. અહીંયા ખાસ બધાને કહી દઉં, ઘણા આવી કથા આપણે થોડી કરી શકીએ, આવું આપણે થોડી થાય. અહીંયા જેટલા બેઠા હોય ને એને એ જ વિચારીને બેસવું કે આ કથા મારા માટે જ બેસી છે. અને જ્યારે આવું માનીને બેસશો ને તો આ કથા તમારી થઈ જશે. લૌકિકમાં જે કરે એને મજા આવે, અલૌકિકમાં જે માણે એને મજા આવે. મનોરથ કોઈએ કરાવ્યો હોય શ્રીનાથજીમાં, આપણે તો દર્શન જ કરવા ગયા હોઈએ, છતાં એવો આનંદ થઈ જાય, લો હું તો ગઈ ને મનોરથના દર્શન મને થયા. લૌકિકમાં કોઈ ફટાકડો ફોડે ને એટલો જ અવાજ ને એટલો જ પ્રકાશ સામેવાળાને પણ દેખાતો હોય, પણ એને મજા ના આપે, આ તો પેલાએ ફોડ્યો છે, એને તો એનું લાગે. પણ અલૌકિકમાં આ કથા જેટલી મનોરથીને આનંદ આપશે એટલી જ પ્રત્યેક શ્રોતાને આનંદ આપશે. હંમેશા ऐसे ही मानकर बैठिए ये कथा मेरे लिए आई है. પ્રભુએ મારું સાંભળ્યું. અને કેટલા લોકોના મનોરથો હોય છે કે ક્યારેક આવી કથા અને ક્યારેક આવો સત્સંગ સાંભળવા અમને મળે. જ્યારથી હાલોલમાં નક્કી થયું તો આજુબાજુના ગામોથી ફોનો આવવા લાગે, અમે આવી શકીએ, અમે આવવા માંગીએ છીએ. લોકોની કેટલી તત્પરતા હોય છે. ये भागवत की कथा बड़ी दिव्य है. यूं कहा जाता है બધા જ જેટલા અવતારો છે એ બધા જ અવતારો ભાગવતમાં બિરાજે છે. તમને એમ થાય 24 અવતારની યાત્રા મંદિરોની કરવા જાઉં તો મહિનાઓ લાગી જાય અને કદાચ 24 અવતારના મંદિરો મળે નહીં, પણ એક ભાગવતની પરિક્રમા કરો ને તો 24 અવતારના મંદિરની પરિક્રમા તમારી થઈ જાય.
કહેવાય કે ભાગવત જ્યાં થાય એ સ્થાનમાં બધા જ તીર્થો આવીને નિવાસ કરતા હોય. અને જ્યારે ભાગવતની પરિક્રમા કરો છો તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ જાય છે. કારણ કે સમસ્ત તીર્થોની કથા ભાગવતમાં છે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ ત્યાં આવીને નિવાસ કરે છે જ્યાં ભાગવત કથા થાય. અને નિવાસ કરીને સતત એક જાપ કરતા હોય દેવતાઓ, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે ભાગવત કથામાં બેસીને મનમાં જે સંકલ્પ કરો ને, તમારા સકલ સંકલ્પો પૂરા થઈ જાય. ચલો તમને એક પ્રયોગ આપું. અહીંયા કથામાં બેસી તમારા મનનો એક પ્રશ્ન લઈને આવજો. કોઈ પણ એક પ્રશ્ન જે તમને સતાવતો હોય, 7 દિવસ બેસજો, હું ગેરંટી આપું છું પૂછ્યા વગર એનો આન્સર મળી જશે. અને બીજી વાત, તમારા જીવનમાં કોઈ એક અલૌકિક મનોરથ સંકલ્પ હોય તમારો કે મારો પૂરો કરવો છે, એ લઈને 7 દિવસ બેસજો, હું ગેરંટી આપું છું ઠાકોરજી એ મનોરથ પૂરો કરી દેશે. કારણ કે આ તો કલ્પવૃક્ષ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ मुहुरहो रसिका भुवि भावुका. ये तो कल्प वृक्ष है. और कल्प वृक्ष के नीचे बैठकर मांगना नहीं होता, सोचना ही होता. केवल विचारो ने पूરું થઈ જાય. તમે જ અને ભગવાન સંબંધી મનોરથ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં કરવાનું. અરે હું ક્યાં આવી કથા કરી શકું, હું ક્યાં આવો મનોરથ કરી શકું. તું ન કરી શકે, પ્રભુ તો તારાથી કરાવી શકે ને. જ્યારે પણ અલૌકિક મનોરથ કરો ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં, ઠાકોરજીના સામર્થ્યનો વિચાર કરીને કરજો. કારણ કે પ્રભુને તમારો મનોરથ ગમી ગયો તો તમારા દિવસો ફેરવતા ઠાકોરજીને ક્ષણની પણ વાર નહીં લાગે. તમને સામર્થ્ય આપતા ક્ષણની પણ વાર નહીં લાગે. પ્રભુ કાલના એક અધિષ્ઠાતા છે. એક વ્યક્તિ આવ્યો ને પેલા એના મિત્રને કહેવા લાગ્યો કે મારા હાથમાં 400 રૂપિયાની ઘડિયાળ છે, તારા હાથમાં 4 લાખની ઘડિયાળ છે, તો તારા ને મારે ઘડિયાળમાં ફેર શું? ત્યારે પેલા એ કહ્યું કે ફરક ખરો, સમય ભલે એક બતાવે છે પણ ફરક શું છે? આ તારો ટાઈમ બતાવે છે અને આ મારો સમય બતાવે છે. કે હું 4 લાખની પહેરી શકું, મારો ટાઈમ ચાલે છે. એમ વૈષ્ણવો, આ 7 દિવસ તમારો સમય ચાલી રહ્યો છે. ये आपका समय है. और जब समय आता है ना तब सब कर लेना चाहिए. બહુ લાંબી વ્યવસ્થાઓ સફળ નથી થતી હો વૈષ્ણવ. સામે ઊભું હોય ને, કર કો અમૃત છાડ કે કો કરે કાલ की आस. अभी दान लीला के पद गए ना, हाथ में अमृत है, अपने कर को अमृत छाड़ के हाथ में दी दी, अले अमृत पी ले. અને પેલો પ્લાનિંગ શું કરે છે? ના, સાંજનું જમ્યા પછી શાંતિથી ઘૂંટડો પીસ. અરે કોઈ લઈ જશે, ઢોળાઈ જશે. અવસર બેર બેર નહીં આવે. દેખો એ સમય મોકા મિલા. અહીંયા જેટલા બેઠા છે એમને કહીશ. અને એ વાત પણ નિશ્ચિત છે, કથામાં જે દિવસે તમે કથા સાંભળો, આજે કયો વાર થયો? શનિવાર. આજે શનિવારના દિવસે તમે કથા સાંભળી, તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા એ દરમિયાન જે કોઈ પણ પાપ કે અપરાધ કે ત્રુટિ કે દોષ થયા, શનિવારના દિવસે કથા સાંભળો તો આજ સુધીના સર્વ શનિવારોના થયેલા દોષો ઠાકોરજી ક્ષમા કરી દે છે, મુક્ત થઈ ગયા. કાલે રવિવાર, પછી સોમવાર, જે વાર ચૂકી ગયા એ જવાબદારી તમારી. બાકી તો 7 વારની કથા છે. જે દિવસે સાંભળો એ દિવસના બધા જ પાપ નિર્મૂલ. અને હું નથી, જો કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય, અંધારું હોય, હવે 100 વર્ષના અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 50 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 1 વર્ષ? અરે ના, એક દિવાસળી પ્રગટાવો, 100 વર્ષનું અંધારું સમાન. वैसे ही जन्म जन्मांतर के जो संचित पाप है ना, उनको दूर करने के लिए बहुत समय नहीं लगता. एक बार प्रेम से पुकारा हुआ भगवत नाम, उसमें भी भागवत कथा में जब आप बैठते हो, भगवान को जब सुनते हो, इसका महात्म्य ऐसा है. यहां आकर क्षणवार भी कोई जो बैठ गया, जन्म जन्मांतर के पाप समाप्त हो जाते. अज्ञानाद अथवा ज्ञानाद उत्तम श्लोक नाम यत. जैसे अग्नि की तरह है ये कथा. जानकर लकड़ी डालो कि अनजाने पड़ जाए,
अग्नि तो जला ही देती है। वैसे ही भगवत कथाમાં કોઈ વ્યવહારથી, કોઈ ભાવથી, કોઈ શ્રદ્ધાથી, કોઈ કુતૂહલતાથી જે રીતે પણ આવીને બેઠો ને, બસ કઈ રીતે આવ્યો ભાગવત એ નથી જોતું, આવીને બેઠો એટલું જ જુએ છે। जैसे वर्षा समान रूप से सब पर होती है, वैसे ही कृपा वर्षा भी समान रूप से सब पर होती है। ऐसे कृपालु परमात्मा भागवत में है। 12 अंग 12 स्कंद भागवत में। देखो वेद में ब्रह्म नु स्वरूप समझाव्યું, द्वादशांग वही पुरुष परम परमात्मा ना 12 अंग है। तो श्रीमद भागवत ना 12 स्कंद है। आमा 12 स्कंद 335 अध्याय 18,000 श्लोक છે। આ શ્રીનાથજી બાવાનું વાંગમય રૂપ કહેવાય છે, વાણીમય રૂપ। નાથ દ્વારા જાઓ તો દર્શનીય સ્વરૂપ છે, અને કથામાં આવો તો શ્રવણીય સ્વરૂપ છે। વાંગમય તો ભગવાન વાંગમય રૂપ કેમ લીધું? તો કે જેવા અસુર એવા અવતાર। हिरण्याक्ष ने मारवो छे तो भगवान वराह बनी गया, हिरण्यकशिपु ने मारवो छे तो नरसिंह बनी गया। तो आ वांगमय रूप केम लीधुं? तो के अहींया असुर पण वांगमय छे, वाणीमय छे। तो के कोण छे असुर? तो के परीक्षित महाराज ने लागेलो श्राप के 7मा दिवसे मृत्यु थशे। तो आ श्राप वाणीमय छे, वांगमय छे। तो एना माटेनो अवतार ए श्रीमद भागवत ए पण वाणीमय छे। विचित्रता એ છે, સતયુગ ત્રેતા એ સમયે અસુરોના નામ પણ મોટા મોટા, એટલા સામર્થ્યવાળા। તમે કોઈ કથામાં એવું સાંભળ્યું છે એક બિચારો દુબળો પાતળો ગરીબ અસુર હતો? કોઈ કથામાં આપને સુના? એક બિચારો દુબળો પાતળો ગરીબ અસુર હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો, સંત હતો, મહાત્મા હતો, આ બધું સાંભળીએ। असुर तो माटे शू कहे 10,000 हाथीनु बळ, सोनानी लंका, आटली पत्नियों, आटलू धन। हमेशा असुरों को कितना बलवान बताया गया। शास्त्रों में आप देखिए, जब भी असुर की चर्चा आएगी उसको बड़ा बलवान बताया गया, बहु बलवान। आसुरी वृत्तियों बहु बलवान होय छे, खूब बलवान होय छे। जाणवा छतांय माणस छोड़ी नहीं शकतो, कठिन छे। तो सतयुग में हिरण्यकशिपु, हिरण्याक्ष, सौथी पहला प्रहलाद ने हिरण्यकशिपु, पछी त्रेता आव्युं तो हिरण्याक्ष, या पछी रावण। एक अक्षर घट्यो, पेला हिरण्यकशिपु हतो, पछी त्रेता में रावण, 3 अक्षर थई गया। पछी पाछुं द्वापर आव्युं, एक अक्षर हजी गयो, कंस। अने हवे कलयुग आव्यो एटले एक अक्षरनो रही गयो, अने ए असुर छे હું। આ હું છે ને એ સૌથી મોટો અસુર છે। પહેલા એક જગ્યાએ કેન્દ્રિત આસુરી વૃત્તિઓ રહેતી હતી। પૂતનાને મારો તો બધાની અવિદ્યા જતી રહે, ધૈનુકાસુરને મારો તો બધાનો દેહાધ્યાસ જતો રહે। કેન્દ્રિત આસુરી વૃત્તિઓ। ભગવાનને થયું આ કલયુગમાં બધાને પર્સનલાઇઝ વસ્તુઓનું બહુ થઈ જશે। મારો રૂમ, મારો કરજો। ભગવાને આખી દુનિયા આપી। આપણે દુનિયાના ખંડ કર્યા, ખંડના દેશ કર્યા, દેશના રાજ્ય કર્યા, રાજ્યના શહેર કર્યા, શહેરના ગામ કર્યા, એરિયા કર્યા, એરિયાની સોસાયટી કરી, સોસાયટીમાં મારું ઘર, મારા ઘરમાં મારો રૂમ, મારા રૂમમાં મારો કબાટ, ને મારા કબાટમાં મારું ખાનું। ભગવાને આખું વિશ્વ આપ્યું, બ્રહ્માંડ આપ્યું, આપણે ખાના સુધી પહોંચી ગયા। અને કલયુગમાં બધાને વ્યક્તિગત મારું પર્સનલાઇઝ હોવું જોઈએ, મારું પર્સનલી હોવું જોઈએ। ઇન્ડિવિજ્યુઆલિટી એ જ કલિયુગનો સૌથી મોટો રોગ છે।